કોષો જીવન માટે ઊર્જા ઉત્પન્ન કરવાનું બંધ કરે છે। તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે માઇટોકોન્ડ્રિયા ખાસ કરીને નેનોપ્લાસ્ટિકની અસરો માટે સંવેદનશીલ હોય છે અને તે જ જગ્યાએ વૃદ્ધત્વ અને રોગ તરફ દોરી જતી પ્રક્રિયાઓનો કાસ્કેડ શરૂ થાય છે। ચીનના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ અને નેનોપ્લાસ્ટિક કણોનું નાનું કદ તેમને કોષમાં ઊંડે સુધી પ્રવેશવા દે છે અને માઇટોકોન્ડ્રિયાની અંદર પણ એકઠા થવા દે છે, જેનાથી તેમના કાર્યમાં ખલેલ પહોંચે છે। આવી સ્થિતિને માઇટોકોન્ડ્રિયા ડિસફંક્શન તરીકે ઓળખવામાં આવે છે। એક એવી સ્થિતિ જેમાં માઇટોકોન્ડ્રિયા હવે તેમની આવશ્યક ભૂમિકાઓ ભજવી શકતું નથી। સરખામણી માટે માઇટોકોન્ડ્રિયા લગભગ બેક્ટેરિયમનું કદ છે, જ્યારે નેનોપ્લાસ્ટિક કણ ડઝનેક ગણો નાનો હોય છે। ઘણા વર્ષોનો ક્લિનિકલ અનુભવ ધરાવતા અને પર્યાવરણીય સંપર્ક અને માનવ સ્વાસ્થ્ય પર તેમની અસરના નિષ્ણાતડો જેફરી લોંગ નેનોપ્લાસ્ટિક દ્વારા શરૂ થતી વિનાશક ઇન્ટ્રાસેલ્યુલર પ્રક્રિયાઓ સમજાવે છે। તેઓ કોષમાં પ્રવેશી શકે છે અને તેઓ કોષના મહત્વપૂર્ણ ભાગોને ખાસ કરીને માઇટોકોન્ડ્રિયાને નુકસાન પહોંચાડી શકે છે। માનવ શરીરના દરેક કોષમાં રહેલા મિટોકોન્ડ્રિયા એક પ્રકારની ઊર્જા મશીન છે। તે કોષના બાકીના ભાગને ઊર્જા પૂરી પાડતી કાચી સામગ્રી ઉત્પન્ન કરે છે અને તે સમજવું ભયાનક છે અને વધતા વૈજ્ઞાનિક અભ્યાસો સાથે કે નેનોપાર્ટિકલ્સ અથવા નેનોપ્લાસ્ટિક્સ જેમ તેઓ પ્રવેશ કરે છે તે ખરેખર કોષના ઊર્જા ઉત્પન્ન કરતા ભાગ મિટોકોન્ડ્રિયાને નુકસાન પહોંચાડે છે। તેઓ કોષના ભાગને પણ નુકસાન પહોંચાડે છે, જે ડીએનએ કહેવાય છે, અને ચોક્કસપણે તેઓ કોષની અંદરના અન્ય અણુઓ અને પ્રોટીનને અસર કરી શકે છે। મિટોકોન્ડ્રિયા કોષનું ઊર્જા અને સંકેત કેન્દ્ર છે। તેઓ ચયાપચયનું નિયમન કરે છે, કોષ વૃદ્ધિ અને વિભાજનને નિયંત્રિત કરે છે, ઓક્સિડેટિવ તણાવ સામે રક્ષણ આપે છે, બળતરા અને રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરે છે અને પ્રોગ્રામ કરેલ કોષ મૃત્યુને ટ્રિગર કરે છે। તેમના મુખ્ય કાર્યોમાંનું એક સેલ્યુલર શ્વસન છે, તે પ્રક્રિયા જેના દ્વારા ઊર્જા ઉત્પન્ન થાય છે। માનવ શરીરમાં ઊર્જા નીચે મુજબ ઉત્પન્ન થાય છે। પ્રથમ ખોરાકમાંથી પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ સરળ અણુઓમાં તૂટી જાય છે। પછી આ અણુઓ મિટોકોન્ડ્રિયામાં પ્રવેશ કરે છે, જ્યાં તેમાંથી ઇલેક્ટ્રોન કાઢવામાં આવે છે। ઇલેક્ટ્રોન પ્રોટીનની એક વિશિષ્ટ સાંકળ સાથે આગળ વધે છે, જે વાયરમાંથી પસાર થતા ઇલેક્ટ્રિક પ્રવાહની જેમ હોય છે। આ ઇલેક્ટ્રોન પ્રવાહ માઇટોકોન્ડ્રિયલ ઊર્જા મશીનરીને ચલાવે છે, જેના પરિણામે એટીપી ઉત્પન્ન થાય છે, જે બધા અવયવો અને પેશીઓને શક્તિ આપતું સાર્વત્રિક બળતણ છે। એક જ માઇટોકોન્ડ્રિયન દરરોજ એટીપીના 10 મિલિયન પરમાણુઓ ઉત્પન્ન કરી શકે છે। જો કે ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ થયેલ નેનોપ્લાસ્ટિક આ નાજુક પ્રક્રિયામાં દખલ કરે છે। તેના કણો ઇલેક્ટ્રોનની ગતિને વિક્ષેપિત કરે છે અને એટીપી સંશ્લેષણની કાર્યક્ષમતા ઘટાડે છે। તે પાવર પ્લાન્ટ જેવું જ છે, જ્યાં વાયરિંગ શોર્ટ સર્કિટ થવા લાગે છે, જનરેટર ખોરવાઈ જાય છે, ઊર્જાનું ઉત્પાદન ઘટે છે અને સમગ્ર સિસ્ટમ વધુ ઝડપથી નિષ્ફળ થવા લાગે છે। માઇટોકોન્ડ્રિયા પાસે પોતાનું ડીએનએ છે, જે ઊર્જા ઉત્પાદન માટે સૂચનાઓનો સમૂહ છે। તેના વિના માઇટોકોન્ડ્રિયા ઊર્જા ઉત્પન્ન કરી શકતું નથી અને કોષ ધીમે ધીમે તેનો પાવર સ્ત્રોત ગુમાવે છે અને બગડવાનું શરૂ કરે છે। નેનોપ્લાસ્ટિકના સંપર્કમાં આવવાથી માઇટોકોન્ડ્રિયલ ડીએનએમાં પરિવર્તન ઝડપથી એકઠા થાય છે, જે માઇટોકોન્ડ્રિયલ કાર્યને વધુ ખરાબ કરે છે। 2023માં પ્રકાશિત થયેલા અભ્યાસો દર્શાવે છે કે 50 નેનોમીટર પોલિસ્ટ્રીન નેનોપાર્ટિકલ્સ એટીપી ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો કરે છે અને માઇટોકોન્ડ્રિયલ ડીએનએમાં પરિવર્તનની સંખ્યામાં વધારો કરે છે। અમારી પાસે આ અંગે અભ્યાસ છે। સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તેમજ ટ્રાન્સમિશન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને લેવામાં આવેલી નાટકીય છબીઓ સાથે, જ્યાં તમે ખરેખર પ્લાસ્ટિકને માઇટોકોન્ડ્રિયાનો નાશ કરતા જોઈ શકો છો, જે કોષની ઊર્જા ઉત્પન્ન કરતી રચનાઓ છે। નેનોપ્લાસ્ટિકના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી કોષો યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જાય છે। તેમનો ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ માઇટોકોન્ડ્રિયાને તેમના આવશ્યક કાર્યો કરતા અટકાવે છે અને આ વિક્ષેપ કોષો, પેશીઓ અને અવયવોના ધીમા ઘટાડાની શરૂઆત દર્શાવે છે। હવે આપણે મુખ્ય પદ્ધતિઓ જોઈ છે, જે ચાર્જ કરેલા નેનોપ્લાસ્ટિક કણો કોષોને નુકસાન પહોંચાડે છે। આ દરેક પ્રક્રિયાઓ પોતાનામાં વિનાશક હોય છે, પરંતુ તે એકસાથે પણ થાય છે અને એકબીજાની અસરોને વધારે છે।
આ સાંકળ પ્રતિક્રિયા નુકસાનનો એક હિમપ્રપાત શરૂ કરે છે, જે કોષોના મૃત્યુ તરફ દોરી જાય છે અને અંતે પ્રણાલીગત ભંગાણનું કારણ બને છે અને જૈવિક વૃદ્ધત્વને વેગ આપે છે. સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ વૃદ્ધત્વને વેગ આપે છે. આપણે એવું માનીએ છીએ કે વૃદ્ધત્વ કરચલીઓ, ભૂખરા વાળ અથવા થાકથી શરૂ થાય છે, પરંતુ વાસ્તવમાં તે કોષોની અંદર ઊંડાણમાં શરૂ થાય છે, જેમાં મિટોકોન્ડ્રિયલ ડિસફંક્શન અને મુખ્ય જૈવિક પ્રક્રિયાઓમાં નિષ્ફળતાઓ હોય છે. સમય જતાં ક્ષતિગ્રસ્ત અને મૃત્યુ પામેલા કોષો એકઠા થાય છે અને શરીર પોતાને નવીકરણ કરવાની ક્ષમતા ગુમાવે છે. વૃદ્ધત્વ એ જીવનની આંતરિક પદ્ધતિઓનો ધીમે ધીમે ઘસારો છે. વૈજ્ઞાનિકો વૃદ્ધત્વના ઘણા મુખ્ય મિકેનિઝમ્સને ઓળખે છે, જેમ કે ઓક્સિડેટિવ તણાવ, મિટોકોન્ડ્રિયલ ડિસફંક્શન, ક્રોનિક બળતરા, ટેલોમેર શોર્ટનિંગ, ડીએનએ નુકસાન, સંચય, એપિજેનેટિક ફેરફારો. આ જ પદ્ધતિઓ વિવિધ રોગોને જન્મ આપે છે. જ્યારે માઇટોકોન્ડ્રિયા પૂરતી ઊર્જા ઉત્પન્ન કરી શકતું નથી, જ્યારે ડીએનએ નુકસાન એકઠું થાય છે અને જ્યારે બળતરા ક્રોનિક બને છે, ત્યારે જીવતંત્ર વધુને વધુ સંવેદનશીલ બને છે. આ ત્યારે થાય છે જ્યારે ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ એટેક, ડિમેન્શિયા અને અલ્ઝાઇમર રોગ જેવી પરિસ્થિતિઓ વિકસાવવાનું શરૂ થાય છે, અને તે બધા એક જ મૂળ કારણ ધરાવે છે: કોષો અને પેશીઓનું વૃદ્ધત્વ. અહીં મહત્વપૂર્ણ મુદ્દો છે. ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ નેનોપ્લાસ્ટિક સમાન પ્રક્રિયાઓ ઓક્સિડેટિવ તણાવને પ્રેરિત કરે છે. ડીએનએ નુકસાન, મિટોકોન્ડ્રિયલ ડિસફંક્શન, ટેલોમેર શોર્ટનિંગ, ક્રોનિક બળતરા અને એપિજેનેટિક ફેરફારો. આમ ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ નેનોપ્લાસ્ટિક કૃત્રિમ રીતે સેલ્યુલર વૃદ્ધત્વને વેગ આપે છે. જે એક સમયે દાયકાઓથી પ્રગટ થતું હતું, તે હવે તેના પ્રભાવ હેઠળ ઘણી વખત ઝડપથી પ્રગતિ કરી શકે છે. અને આપણે પહેલાથી જ તેના પરિણામો જોઈ રહ્યા છીએ. રોગો યુવાન થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આધુનિક પેઢીઓ તેમના માતા-પિતાની સમાન ઉંમરે થતી હતી તેના કરતાં વહેલા બીમારીઓ વિકસાવે છે અને વધુ ક્રોનિક પરિસ્થિતિઓ એકઠી કરે છે. હવે ફક્ત થોડા વર્ષોનો તફાવત પણ રોગના નોંધપાત્ર ઊંચા દરમાં પરિણમે છે. કેન્સર અને હાઇપરટેન્શન સૌથી સામાન્ય સ્થિતિઓ રહે છે. વધુમાં દરેક અનુગામી પેઢી એક વ્યક્તિમાં ક્રોનિક રોગોની સંખ્યામાં વધારો દર્શાવે છે. એક સમયે વય સંબંધિત માનવામાં આવતા રોગો યુવાનોમાં વધુને વધુ જોવા મળે છે. નોંધનીય છે કે આ વલણ પર્યાવરણના વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ સાથે સુસંગત છે. ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ નેનોપ્લાસ્ટિકના સંપર્કમાં આવવાના પરિણામે 20 કે 30 વર્ષની ઉંમરના લોકોની જૈવિક કોષ ઉંમર પહેલાથી જ 50મી 60 વર્ષની વ્યક્તિ જેટલી હોઈ શકે છે. નેનોપ્લાસ્ટિક્સ બધી જ વ્યાપક છે. તે ખૂબ જ ભયાનક છે. કદાચ આપણા દરેક કોષોમાં તમે વાત કરી રહ્યા છો અને સાંભળી રહેલા શ્રોતાઓમાં પણ. કદાચ આપણા બધા કોષોમાં ઓછામાં ઓછા કેટલાક નેનોપ્લાસ્ટિક્સ હોય છે. તો ચાલો સારાંશ આપીએ. વૃદ્ધત્વ એ આપણા શરીરમાં કોષોનું ધીમે ધીમે ભંગાણ છે. નેનોપ્લાસ્ટિક્સ આ બગાડને વેગ આપે છે અને આપણે હમણાં જ વાત કરી રહેલા કોષોની અંદરની બધી વિનાશક પ્રક્રિયાઓ દ્વારા વૃદ્ધત્વને જાતે જ કરે છે. અને અહીં મહત્વપૂર્ણ મુદ્દો છે. વૃદ્ધત્વને પ્રોત્સાહન આપતી એ જ પદ્ધતિઓ ઘણા ક્રોનિક રોગોના મૂળમાં પણ છે. બીજા શબ્દોમાં કહીએ તો સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક માત્ર વૃદ્ધત્વને ઝડપી બનાવતા નથી, પણ રોગોના વિકાસમાં પણ ફાળો આપે છે. આજે માનવ શરીરના દરેક અંગમાં અને દરેક જગ્યાએ, દરેક અંગમાં, દરેક કોષમાં સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક જોવા મળે છે. નાના પ્લાસ્ટિક કણો આંતરિક વિનાશનો પ્રવાહ ઉશ્કેરે છે. નેનોપ્લાસ્ટિક્સ કોષપટલને નુકસાન પહોંચાડે છે, આયન ચેનલોને વિક્ષેપિત કરે છે, ઓક્સિડેટિવ તણાવ પેદા કરે છે, મિટોકોન્ડ્રિયાને અક્ષમ કરે છે અને આનુવંશિક પરિવર્તનને ઉશ્કેરે છે. આ નુકસાન હૃદય, હાડ, કાન, ફેફસાં અથવા અન્યત્ર બધા પ્રકારના કોષોને સમાન રીતે અસર કરે છે. હવે આપણે તે મુખ્ય પ્રશ્નનો જવાબ જાણીએ છીએ જેણે આપણી તપાસ શરૂ કરી હતી. સૂક્ષ્મ સ્તરે જીવંત પ્રણાલીઓનો નાશ કરવા માટે નેનોપ્લાસ્ટિક્સ શા માટે અને કઈ પદ્ધતિ દ્વારા સક્ષમ છે? પરંતુ શું કરે છે? આપણા માટે, આપણા દરેક માટે એનો અર્થ શું છે? માનવ શરીરમાં આવા કોષીય વિનાશથી કયા ચોક્કસ રોગો ઉદ્ભવે છે? જવાબો આપણી તપાસના આગળના ભાગમાં છે. સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ નર્વસ સિસ્ટમને અસર કરે છે.
ન્યુરોલોજિકલ ડિસઓર્ડર એ વિશ્વભરમાં શારીરિક અને જ્ઞાનાત્મક અપંગતાનું મુખ્ય કારણ છે જે લગભગ 3.5 અબજ લોકોને અસર કરે છે. છેલ્લા 30 વર્ષોમાં આવા કેસોની સંખ્યામાં ભારે વધારો થયો નથી અને વૈજ્ઞાનિકો અંદાજ લગાવે છે કે આગામી 2 દાયકામાં આ આંકડો બમણો થઈ શકે છે, કારણ કે આ વલણ આપણા પર્યાવરણમાં પ્લાસ્ટિક પ્રદૂષણના વધારાને પ્રતિબિંબિત કરે છે. તે સ્પષ્ટ થાય છે કે આ રોગો શા માટે વધુ પ્રચલિત થઈ રહ્યા છે અને શા માટે તે યુવાન વસ્તીને વધુને વધુ અસર કરી રહ્યા છે. હવે મગજમાં પ્લાસ્ટિકના ચમચીની છબી યાદ કરો. કમનસીબે તે નિષ્ક્રિય અથવા હાનિકારક રહેતું નથી. ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ પ્લાસ્ટિક કણો ચેતાકોષો પર હુમલો કરે છે. મગજના કોષો જે આપણા મોટાભાગના વિચારો અને હલનચલન માટે જવાબદાર છે. દરરોજ અને દર મિનિટે નેનોપ્લાસ્ટિક્સ તેમના મગજમાં રહેલા કોષોનો શાંતિથી નાશ કરી રહ્યા છે અને આ નાના પ્લાસ્ટિકના સંપર્કમાં આવવાથી તે ક્યારેય અટકતા નથી, હકીકતમાં તે ઝડપથી વધતું રહે છે. પરિણામે આપણા ચેતાકોષોને નુકસાન થવાથી અલ્ઝાઇમર અને પાર્કિન્સન, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, એપિલેપ્સી, સ્ટ્રોક અને અન્ય ઘણા ગંભીર અને ઘણીવાર બદલી ન શકાય તેવા રોગો થાય છે. પરંતુ ચેતાકોષો ફક્ત મગજ સુધી મર્યાદિત નથી.